આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું મેઘાના મુશળધાર કહેરથી। દેશભરમાં હાલ વરસાદ મચાવી રહ્યો છે કહેર। ઉત્તર ભારતમાં દિવસે ને દિવસે પરિસ્થિતિ વણસી રહી છે। રાજસ્થાનમાં છેલ્લા 4 દિવસથી અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં પૂરની સ્થિતિ છે। જળ પ્રહારથી રીતસરનો હાહાકાર મચી ગયો છે। उत्तर प्रदेशના દ્રશ્યો પણ જુઓ। ગંગાના પાણી હાલ હડકંપ મચાવી રહ્યા છે। નદીઓ ગાંડી તૂર થઈ છે, જેના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। પંજાબના હાલ પણ બેહાલ છે। અહીં પાણીના પ્રહારથી હાહાકાર મચી ગયો છે। દેશના 18 રાજ્યોમાં પૂરના પાણીને કારણે જળતાંડવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। હજુ આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। જળતાંડવથી સૌથી વધુ નુકસાન હિમાચલ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહ્યું છે। ત્યારે જુઓ દેશમાં મેઘાએ કેવું મચાવ્યું છે પ્રચંડ પ્રહાર। તો દેશના 12 થી વધુ રાજ્યો એવા છે કે જ્યાં મેઘાનો કહેર એટલે કે આકાશી કહેર જોવા મળી રહ્યો છે। સૌથી વધુ વાત કરવામાં આવે તો હિમાચલમાં પૂરે ભારે આફત સર્જી છે। અને ન માત્ર આજના દિવસે પરંતુ આપ જોશો તો છેલ્લા 1.5 મહિનાથી જ્યારથી સિઝન ચાલુ થઈ છે ત્યારથી જ હિમાચલમાં ભારે વરસાદ અને બદલાયેલા વાતાવરણે આફત સર્જી છે। અહીં પૂરમાં આજના દિવસની વાત કરવામાં આવે તો 4 જેટલા બાળકો તણાઈ ગયા। એટલે આપ સ્થિતિ સમજી શકો છો કે કેટલી વિકટ સર્જાઈ હશે। ત્યારબાદ જો રાજસ્થાનની વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પણ કહેર જોવા મળ્યો। છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયા છે। અને આ સ્થિતિને જોતા જ જયપુર સહિત અલગ અલગ 5 જિલ્લાઓ એવા છે કે જ્યાંની શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। જ્યાં સ્થિતિ આગામી કલાકોમાં પણ વધારે વરસાદની આગાહી અપાઈ છે તેવા જિલ્લાઓ છે। ત્યારબાદ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગંગામાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। જે દ્રશ્યો મેં આપને થોડી ક્ષણ પહેલા બતાવ્યા। આપે જોયું હશે કે પૂરની સ્થિતિ આખરે કેવી બંને રાજ્યો માટે સર્જાઈ છે। અને એના કારણોસર જ ઉત્તર પ્રદેશના 18 જિલ્લાઓ એવા છે કે જ્યાં હવામાન ખાતાએ સત્તાવાર રીતે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। અને એટલા માટે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે। અને આ ઉત્તર પ્રદેશની સરકાર પણ જાણે છે ને એટલે યુપીના પ્રયાગરાજમાં એનડીઆરએફની ટીમ તૈનાત છે। કેન્દ્ર સરકાર પણ નજર રાખીને બેઠી છે, કારણ કે સ્થિતિ ગમે તે કલાકોમાં વધારે વિપરીત થઈ શકે તેમ છે। ગંગા યમુનાના કિનારે 15 જિલ્લા એવા છે કે જ્યાં પૂરનું જોખમ છે। અને ખાસ કરીને નીચાણવાળા અને કાંઠા વિસ્તારો જે છે ત્યાં વધારે જોખમ રહેતું હોય છે। એટલા માટે 15 જિલ્લાઓને આઈડેન્ટિફાઈ કરીને પૂરનું જોખમ ત્યાં હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાયું છે। અને પ્રશાસન પણ આખા મામલાને લઈને સજ્જ જોવા મળી રહ્યું છે। આ સ્થિતિમાં આગામી કલાકો ખૂબ મહત્વના રહેશે। રાત્રિનો સમય છે, વરસાદનું જોર કેવું રહે છે તે જોવું ખૂબ મહત્વનું છે। જો કે હવે